સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું. વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની તારીખ છે 22મી જુલાઈ 2026, વાર છે બુધવાર. પંચાંગ કહે છે અષાઢ મહિનો અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. સ્વાતિ નક્ષત્ર છે. સાધ્ય યોગ, તુલા રાશિનો ચંદ્ર, કર્ક રાશિનો સૂર્ય. અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે 7:34 થી 9:14 સુધી છે અને રાહુકાળ બપોરે 12:33 થી 2:13 સુધી છે. બંને સમય અશુભ સમય છે. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ના થાય. વાલા મિત્રો, શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, કોઈ સારું મુહૂર્ત લેવું જોઈએ. આજના દિવસ નિમિત્તે અભિજીત મુહૂર્ત પણ અશુભ છે. તેથી તમારે કોઈ બહારનું કાર્ય કરવું હોય, કોઈ સારું કાર્ય કરવું હોય, યાત્રાએ જવું હોય તો સમય જોઈ અને કોઈ સારા ચોગડિયા મુહૂર્તમાં નીકળવાની છૂટ છે. વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નહાતા પહેલાં પોતાના શરીર પર દૂધ લગાડવાનું છે. 50 ગ્રામ જેટલું દૂધ લઈ લેવાનું. શરીર પર લગાડવાનું, મોઢા પર લગાડવાનું, માથાના વાળ પર નહીં લગાડવાનું, પગ પર નહીં લગાડવાનું. દૂધ લગાડી લીધા પછી તમારે ચોખ્ખા પાણીથી સ્નાન કરવું. સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરી શકાય. તમારું સ્નાન પતી જાય, સ્નાન પૂર્ણ થઈ જાય પછી પ્રત્યેક વ્યક્તિએ જે મુશ્કેલીમાં છે એના માટે એની આ વાત છે કે 23 ઇલાયચીની માળા લઈને ગણપતિ દાદાના ગળામાં પહેરાવવાની. બસ આટલો ઉપાય છે. 23 ઇલાયચીની માળા બનાવવાની અને ગણપતિ દાદાના કંઠમાં પહેરાવાની. તમે ઘરમાં પહેરાવી શકો, મંદિરે જઈને પહેરાવી શકો. દર્શન કરવાના, આશીર્વાદ મેળવી. બહુ ઉત્તમ નાનો અમથો પ્રયોગ છે. સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદા એક હનુમાન ચાલીસા, એક કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો. રાતે સૂતા પહેલાં પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશના આશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનું. આટલું થઈ જાય એટલે આજનો ઉપાય પૂર્ણ. જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 22મી જુલાઈ 2026 બુધવારના દિવસે છે, તે બધા જ વાલા મિત્રો સૌપ્રથમ તેમને જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે. ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન અને મેં કહ્યું તે પ્રમાણે 23 ઇલાયચીની માળા ગણપતિ દાદાના ગળામાં પહેરાવવા. દર્શન કરવાના, એક લીલું ફળ મૂકવાનું, શ્રી ભગવાનના આશીર્વાદ લેવાના. ગણપતિ દાદાના આશીર્વાદ લીધા પછી ગૌશાળાએ જવાનું, ગાયોની પણ પરિક્રમા કરવાની, ગાયોની સેવા કરવાની, ગાયોના દર્શન કરવાના, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું અને તમારે ત્યાંથી તે ભોજન લઈ જજો, ગાયોને અર્પણ કરજો. બસ આટલું નાનું અમથું કાર્ય. ત્યાર પછી સંધ્યાકાળના સમયે લીલા શાકભાજીનું દાન કરજો. કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, ગરીબને તમે લીલા શાકભાજીનું દાન કરશો, બહુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. જેમની મેરેજ એનિવર્સરી છે 22મી તારીખે, તે લોકો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લે. આશીર્વાદ મેળવ્યા પછી પતિ પત્નીએ ગૌશાળાએ જવાનું છે, ગાયોની પરિક્રમા કરવાની છે, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે. આટલું કાર્ય પતી જાય પછી પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરી એના આશીર્વાદ મળે. પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, વિધવાશ્રમ, જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને, ગરીબોને, બ્રાહ્મણોને યથાશક્તિ પૈસાનું દાન કરવાનું છે. યથાશક્તિ ઋતુ મુજબ દાન કરવાનું છે. યથાશક્તિ અનાજનું પણ દાન કરવાનું છે. બસ આટલું જ કરવાનું છે. આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવો. તમે બેલ આઇકન દબાવેલો છે તો તમારા મોબાઈલ પર તરત નોટિફિકેશન આવશે, તમે મારો વિડીયો જોઈ શકશો. એટલે પ્રાર્થના કરું છું કે સબસ્ક્રાઈબ તો કરજો જ ચેનલ, પણ બેલ આઇકન અવશ્ય દબાવો. મારું ઇન્સ્ટાગ્રામ, મારું ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બધા જ વિડીયોને તમે શેર કરજો.
કોઈ સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે, બસ મારી એટલી જ પ્રાર્થના છે, બીજી કોઈ પ્રાર્થના નથી. હું નિયમિત એક વાત કરું છું કે મારો વિડીયો જોવાથી કે એક વખત ઉપાય કરવાથી પરિણામ નહીં મળે. નિયમિત વિડીયો જોવો પડશે ને નિયમિત ઉપાય કરશો તો તમે તમારા જીવનમાંથી સંઘર્ષને દૂર કરી શકશો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા સીતારામ.